નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે ઉમેદવારો પરીક્ષાને તૈયારી કરે છે એમના માટે મહત્ત્વના ન્યૂઝ છે। મિત્રો, એની પહેલાં એક તમને રિક્વેસ્ટ છે કે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। તમને જે માહિતી અપડેટ ન્યૂઝ ખાસ કરીને પરીક્ષાને લગતા અને બીજા પણ ન્યૂઝ તમને ઝડપી મળી રહે એના માટે પહેલાં અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો। મિત્રો આપણે શરૂઆત કરીએ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર માટેની ભરતી પડી છે। મિત્રો, એની પહેલાં માટેની આપણી 17 થી 18 પોસ્ટ પડી હતી જે દિવ્યાંગ ઉમેદવારો માટે ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ હતી। જ્યારે આ ભરતી પડી છે તો આપણે જોઈએ એનું આખી નોટિફિકેશન। પંચાયત સેવા વર્ગ 3 આસિસ્ટ અને ટેસર, આસિસ્ટ માટેની અને ટેસર માટેની સ્વવર્ગ માટેની સીધી ભરતી અંગે ટૂંકી એક જાહેરાત આવી છે આપણી સમક્ષ। અને મિત્રો, એના ફોર્મ 17 તારીખ એટલે કે આજથી એની ભરાવાની શરૂઆત થાય છે। ફોર્મ પર સીધી ભરતી ઉમેદવારે પસંદ કરવા માટે પોતાની તારીખ 17/5/2025 થી 10/6 છેલ્લી તારીખ 10/6/2025 દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલ છે। આ માટે ઉમેદવારે ખાસ કરીને જે વેબસાઇટ મિત્રો અહીંયા આપણે સમક્ષ આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈ નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારે પરીક્ષા ફી એસબીઆઈના માધ્યમ દ્વારા તમે પે કરી શકશો, તમારે ભરવા જવું નહીં પડે। અને 22/5/2025 થી 10/6/2025 સુધી ભરવાની રહેશે। એની છેલ્લામાં છેલ્લી ફી ભરવા માટેનો સમયગાળો મિત્રો 22 અને 10/6 આપણી સમક્ષ મૂક્યો છે। સંબંધિત સ્વવર્ગોની સીધી ભરતીની જગ્યા માટે વિગતવાર જાહેરાત, તેમાં વયમર્યાદા, શિક્ષણ લાયકાત, ઓનલાઈન અરજી કરવાની રીત તથા કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગત જોગવાઈઓ, માહિતી, સૂચના, શરતો જે આ નોટિસ બોર્ડ ઉપર આ વેબસાઇટ ઉપર તમે જઈને મેળવી શકો છો। બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની ભરતી છે એના ઉપર જઈ તમને દરેક માહિતી મળી રહેશે। હવે મિત્રો, કેટલી જગ્યાઓ છે, કક્ષાવાર જગ્યાઓની વાત કરી છે। આની અંદર જુઓ પણ પહેલાંમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સ્પેશિયલ ભરતી હતી, જ્યારે આની અંદર પણ એ લોકોએ દિવ્યાંગો માટેની ભરતીની માટે જગ્યાઓ આપી છે। જુઓ આપણી સમક્ષ જોવા અહીંયા મળે છે। તો તમે અહીંયા આ કોષ્ટકની અંદર જોઈ શકો જાહેરાત ક્રમાંક, બરાબર, એ પ્રમાણે વર્ગનું નામ જે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે ભરવાપાત્ર કુલ જગ્યાઓ 900 ને ખાસ કરીને આસિસ્ટ વર્ગની 994, જ્યારે ટેસરની 245, કુલ 1239 જગ્યાઓ મિત્રો ભરવાની છે। 1239। હવે સામાન્ય જે જનરલ છે એ 446 અને પેલામાં 148 છે। સામાન્ય વર્ગ જે આર્થિક રીતે નબળા EWS તો એની અંદર મિત્રો 84 અને 12 જગ્યાઓ છે, કુલ 96 જગ્યાઓ એમની છે। શૈક્ષણિક પછાત વર્ગ રીતે કુલ 313 જગ્યાઓ છે, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો 256 અને 57 છે। હવે અનુસૂચિત જાતિ SC માટે અહીંયા 53 છે, અહીંયા 6 જગ્યાઓ છે, એમ કુલ 59 જગ્યાઓ છે। અનુસૂચિત જનજાતિ માટે ST માટે 167 જગ્યાઓ છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આમાં 68 જગ્યાઓ ફાળવી છે। અને માજી સૈનિક છે અનામત તેના માટે 98 જગ્યાઓ છે। એમ મળી મિત્રો કુલ 1239 જગ્યાઓ છે। તો તમે જો ક્વોલિફાઈડ ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપર ભરતી છે એની લાયકાત જે તમને મેં કીધી એ વેબસાઇટ ઉપરથી તમને જે તે શું ડોક્યુમેન્ટ પુરાવા માગે છે એ બધા મળી રહેશે। તો એની ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો આજથી જ થવાની છે। ફોર્મ ભરવા માટેની શરૂઆત આજે શરૂ થશે। તો તમે આ વેબસાઇટ ઉપર જઈ પોતાની નોટિફિકેશન જોઈ શકો છો। અને ખાસ કરીને મિત્રો ક્યારેક મિત્રો એમ કે ચલો કે છેલ્લા દિવસે આપણે ફોર્મ ભરશું ત્યારે એ દિવસે મિત્રો શું આવે છે, ખાસ કરીને બહુ સાઈડ આપણી હેંગ આવે છે।
બરાબર. જો અહીંયા પણ આપણને આપી છે સૂચના કે રાહ ન જોવી છેલ્લા સુધી. ખાસ કરીને અરજી કન્ફર્મ અને કન્ફર્મેશન નંબર મેળવી લેવો અને પછી જાણી પણ લેવો. તો મિત્રો, વિડીયો તમે નિહાળ્યો હશે, તમને વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.